વિદ્યાર્થી મિત્રો, અત્યારના સુધીમાં આપણે ભાગ 1માં બેંક સિલક મેળના વિડીયો જોયા હશે તમે. આજે આપણે ધોરણ 11 એકાઉન્ટ ભાગ 2માં ચેપ્ટર 1 ભૂલ સુધારણા લેવા જઈ રહ્યા છીએ. ભૂલ સુધારણા એટલે શું? ભૂલ સુધારણા, જે ચેપ્ટરનું નામ જ ભૂલ સુધારણા છે, કે હિસાબો લખવામાં, આમનોંધ લખવામાં, કાચું સરવૈયું લખવામાં, ખાતા વહી લખવામાં, ખતવણી કરવામાં કોઈ પણ પ્રકારની ગાણિતિક ભૂલ થઈ હોય તો એને સુધારવા માટે અહીંયા નામામાં છેકછાક કરવામાં આવતી નથી. એના બદલે નામામાં ભૂલ સુધારણા નોંધ લખવામાં આવે છે. તેને ભૂલ સુધારણા કહે છે. ઘણીવાર એવું બન્યું હોય છે મિત્રો કે કાચું સરવૈયું મળી જાય છતાં ભૂલ અંદર હોય છે, કારણ કે બે બાજુ જો ભૂલ થઈ હોય તો કાચું સરવૈયું મળી જાય, તો પણ જ્યારે ધ્યાનમાં ભૂલ આવે છે એ સુધારવી જરૂરી છે. આથી ભૂલ સુધારણા લખવી જરૂરી છે. ભૂલ સુધારણા નોંધમાં હિસાબી ભૂલો કેવા પ્રકારની થાય એની માહિતી હું તમને આપું છું કે હિસાબી ભૂલોના પ્રકારમાં 2 પ્રકારની ભૂલો છે: કાચા સરવૈયા પર અસર કરતી ભૂલ અને કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલ. કાચા સરવૈયા પર અસર કરતી ભૂલમાં આપણે જોઈએ તો વિસરચૂક, સિદ્ધાંતની ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ અને ભરપાઈ ચૂક. કાચા સરવૈયા પર અસર કરતી ભૂલ: ખતવણી અંગેની ભૂલ, ખાતાની બાકી અંગેની ભૂલ, પેટા નોંધના સરવાળાની ભૂલ અને કાચું સરવૈયું તૈયાર કરતાં થતી ભૂલો. અહીંયા આપણે એક એક ભૂલને સમજતા જઈએ તો તમને વધારે ખબર પડશે. પછી આપણે આમ નોંધ જ લખવાની છે. પહેલી છે વિસરચૂક. તો વિસરચૂક એટલે શું? વિસરચૂક એટલે કે કોઈ પણ વ્યવહાર લખવાનો જ રહી ગયો હોય, વિસરાઈ ગયો હોય તો તેને વિસરચૂક કહેવાય છે. ધારો કે રૂપિયા 2000ના વેચાણની નોંધ કરવાની બાકી છે તો આ ભૂલને કહેવાય વિસરચૂક. નોંધ કરવાની રહી ગઈ હોય તો તેને કહેવાય વિસરચૂક. બીજી ભૂલ છે સિદ્ધાંતની ભૂલ. જે વ્યવહારમાં નામાના સિદ્ધાંતનું પાલન કરવામાં ભૂલ થઈ હોય, એનો મતલબ એવો, નામાના સિદ્ધાંત એટલે કયા ખાતે જમા કરવાના છે અને કયા ખાતે ઉધાર કરવાના છે એ આપણે નામાના 3 સિદ્ધાંતોના આધારે આપણે જાણીએ છીએ. તો ઉધાર કે જમા કરવામાં જો ખોટું થયું હોય તો સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. ધારો કે યંત્રની ખરીદી એ ખરીદ ખાતે ઉધારેલ, ખરેખર યંત્ર ખાતે ઉધારવી જોઈએ, તો આને કહેવાય સિદ્ધાંતની ભૂલ. ત્રીજું છે ખોટા ખાતે લખવાની ભૂલ. ધારો કે ઘણીવાર એવું બનતું હોય છે, નામ સરખા હોય, રમેશના બદલે મહેશ ખાતે લખાઈ ગયું, ઈનાના બદલે ઈવા ખાતે લખાઈ ગયું, તો આવી ભૂલ છે એ ખોટા ખાતે લખવાની ભૂલ ગણાય. મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ. તો મૂળ ચોપડો લખતી વખતે કેવી ભૂલો થાય છે? તો કે કોઈક વાર રકમ જ ખોટી લખાય છે, 500ના બદલે 50 લખાઈ જાય તો 450ની રકમ લખવાની રહી જાય. એક ખાતાના બદલે બીજા ખાતામાં નોંધાઈ જાય, એક પેટા નોંધના બદલે બીજી પેટા નોંધમાં નોંધાઈ જાય, ખોટી રકમથી પેટા નોંધમાં નોંધાય, તો આ મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ કહેવામાં આવે છે. ભરપાઈ ચૂક ભૂલ, આ બહુ સરસ છે મિત્રો. ભરપાઈ ચૂક ભૂલ એટલે કે એક બાજુ ઉધાર બાજુ ભૂલ થાય છે અને એક બાજુ જમા બાજુ ભૂલ થાય છે, એટલે કાચું સરવૈયું તો મળી રહે છે પણ એ ભૂલ બે બાજુ ફરજિયાત હોય છે. ધારો કે 500 રૂપિયાની ઉધારની ભૂલ થઈ તો 500 રૂપિયાની જમાની ભૂલ થઈ હોય તો કાચું સરવૈયું બેમાં મળી રહે, પણ ભરપાઈ ચૂક ભૂલ તો ગણાય જ છે. જ્યારે ધ્યાનમાં આવે ત્યારે ભરપાઈ ચૂક ભૂલને આપણે સુધારવી પડે છે આમનોંધથી. ભૂલ સુધારણા નોંધથી આમનોંધ જેવું જ હોય, પણ આમનોંધના સિદ્ધાંતો ના સાથે જ આપણે આ કામ કરવાનું છે, પણ એને ભૂલ સુધારણા નોંધ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. પેલી કઈ હતી? કાચું સરવૈયું. આ બધી ભૂલ હોય તો કાચું સરવૈયું નથી મળતું.
મળી જાય છે છતાં ભૂલ તો દેખાય જ છે. જ્યારે આ છે એ કાચું સરવૈયું જ ન મળે એટલે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલ કહેવાય. એ કઈ હોય તો કે ખતવણી અંગેની ભૂલ. ખતવણી જ રહી ગઈ હોય તો એ ખતવણી અંગેની ભૂલ છે એ થી કાચું સરવૈયું મળતું નથી. કોઈ ખાતામાં 2 વાર ખતવણી થઈ જાય, કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થઈ જાય, કોઈ ખાતામાં ખોટી બાજુથી ખતવણી થઈ જાય, કોઈ ખાતામાં ખોટી બાજુથી ખોટી રકમથી ખતવણી થાય તો એને કહેવાય ખતવણી અંગેની ભૂલ. હવે ખાતાની બાકી અંગેની ભૂલ, તો તમે ખાતાની બાકી કાઢો છો ત્યારે જ તમે કાં તો લખવામાં ભૂલ કરો છો, કાં તો સરવાળામાં ભૂલ કરો છો, અથવા તો બાદ કરવામાં ભૂલ કરો છો. ક્યાં ભૂલ થઈ છે? એ માનવ છે, માનવથી ભૂલ થઈ જાય છે તો એ જ્યારે ભૂલ હોય છે ત્યારે સુધારવી પડે છે. પેટા નોંધના સરવાળાની ભૂલ, જો ઘણીવાર સરવાળો કરતા હોય દસકાની ભૂલ તો ઘણીવાર નીકળતી હોય છે, તો આ પેટા નોંધના સરવાળાની ભૂલો છે એ પણ આપણે સુધારવી પડે છે. કાચું સરવૈયું તૈયાર કરતાં થતી ભૂલ, ઘણીવાર કોઈ ખાતું તૈયાર કરતા હોય તો રહી જ જાય, ખાતાની બાકી લખવાની રહી જાય કે ઉધારના બદલે જમા લખાઈ જાય, તો કાચું સરવૈયું તૈયાર કરતાં જ જો આપણી ભૂલો થતી હોય તો તેને કાચા સરવૈયું તૈયાર કરતાં થતી ભૂલો કહેવાય. મિત્રો, કાચા સરવૈયા પર અસર ન કરતી અને કાચા સરવૈયા પર અસર કરતી ભૂલોમાં 4 માર્ક્સની લગભગ ભૂલ સુધારણાના પૂછાય છે. જો પેપર સ્ટાઇલમાં કોઈ ફેરફાર ન થાય તો એમાં મોટા ભાગે ઉદાહરણ અને સ્વાધ્યાય બેય તમારે ગણી લેવા ફરજિયાત છે. ઉદાહરણમાંય તમને કહું કે વિસરચૂક સમજાવેલું છે ત્યાં એક વ્યવહાર આપેલો છે. ધારો કે સિદ્ધાંતની ભૂલ એકાઉન્ટમાં સમજાવેલું છે તો ત્યાં એક વ્યવહાર આપેલો છે. ઘણી બધી વાર તમે જોતા હશો, જો આગળના પેપર જુઓ તો એ પણ મૂકી દેવામાં આવે છે. તો તમારે બહુ જ નાનું ચેપ્ટર છે, 30 વ્યવહારો કરો ત્યાં તો તમને માર્ક્સ મળી જાય એમ છે. તો તમારે શું કરવાનું છે? આમાંથી ઉદાહરણે તૈયાર કરી દેવાના છે. દરેક ભૂલ સમજાવેલું છે એની નીચે એક ઉદાહરણ છે એ પણ તૈયાર કરી દેવાનું છે, કારણ કે ઘણીવાર એમાંથી પણ પૂછાઈ જતું હોય છે. આપણે નામાના મૂળ તત્વોમાં એવું નથી સ્વાધ્યાય જ, પણ મોટા ભાગે 12મામાં પણ ઉદાહરણ કે સ્વાધ્યાય કોઈ પણમાંથી પૂછાતું હોય છે. એટલે આપણે ઉદાહરણને નજરઅંદાજ નહીં કરતા તમામ પ્રકારના ઉદાહરણો આ ચેપ્ટરમાં તો જોઈ જ જઈશું. બાકી બધા ચેપ્ટરમાં આપણે ઘણીવાર તો 50% ઉદાહરણો પૂછાઈ જતા હોય છે. તો ઉદાહરણોને આપણે નજરઅંદાજ નહીં કરતા, ઉદાહરણો પણ ગણીશું આપણે મિત્રો. અને સહેલું અને સારું ચેપ્ટર છે, માર્ક્સ કવર કરી શકાય એવું ચેપ્ટર છે. ઓકે, થેન્ક યુ.